ફાઇનલી ગાઈસ વિકાય તો તરત જ જોઈ લીધી મને બોલો યાર. તો ગાઈસ વિકા માટે દેખો રાજાવીરમાં પ્રમોશન કરવા માટે હતા ઇમિટેશનની અંદર તો એક ગિફ્ટ આલી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ માતાજીની કૃપાથી ખરેખર આજે પણ એક પ્રમોશન છે હિંમતનગરની અંદર. તો આજે આપણે નીકળ્યા છીએ પ્રમોશન કરવા માટે. સો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. તો એ બધા સારું એવું સપોર્ટ કરી રહ્યા છો, એના કારણે ભાઈ પ્રમોશન પણ આવતા થઈ ગયા છે. સો મને ખરેખર બહુ અંદરથી ગર્વ ફીલ થાય છે, કારણ કે વચ્ચે આઈડી ઉડી ગઈ ત્યારે કોઈ પ્રમોશન જ નહોતા આવતા, બિલકુલ મતલબ નોન સ્ટોપ બંધ થઈ ગયા હતા. તે વખત નહીં થતું હતું ખારું. આપણી ફેસ વેલ્યુ પણ એટલી ને એટલી છે, ખાલી ફોલોવર આપણે ઉડી ગયા છે, આપણે નહોતા ઉડી ગયા કોઈ, કે ભાઈ આપણા જે જોવાવાળા એ નહોતા કોઈ જતા રહ્યા. શું કેવું, ખાલી આઈડી મતલબ પ્લેટફોર્મ જે આઈડી કહેવાય ને આઈડી ખાલી ઉડી ગઈ હતી. તો સો ખરેખર બધું ધીમે ધીમે પાછું આવી રહ્યું છે, એટલે થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે જઈએ હિંમતનગર. તો બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. પેલી બાજુ મંજી આંટી આવ્યા છે. આંટી જય માતાજી. આંટી કેસી હો? આવો બુની મજામાં? લેડો આંટી આવું થેડો. તારા મારો ટાઈમ થાય ને કરે હા દેવો ધોની હારી ની સાહેબ બે હાલ વચ્ચે મળે આવતી સાલ આમ તો અરે સો સાહેબ હું તો તમારો દીકરો હું યાર જેવો ચાલો સારું ચલો આંટી ચલો આવજો. આંટી તો ચલો ગાઈસ આગળ એક બાઈક પડી છે, બાઈક લઈ લેવાય પેલા યાર. તો ગાઈસ વીકો આવી ગયો છે એટલે સો થી વિક્રમ બી આગળ ઈન આગળ બી આવો છો. અરે ગયા વિક્રમ ડાયરેક્ટ નહીં હોય સીટ ના આગળ બી આવો પેલા યાર. સીટ બે પેલા આવો સીટ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો તો ચલો ગાઈસ અમને કરીએ આપણે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ હિંમતનગરની અંદર પ્રમોશન કરવા માટે. અને આજે આપણે છે ને રાજાવીર ઇમિટેશનનું પ્રમોશન કરવાનું છે. અહીંયા દેખો બધા કલાકારના ફોટા લગાવેલા છે, કમન સાંતલ કે રિયા પટેલ ને બધા. તો ગાઈઝ ઓય લખેલું છે કૂતરાથી સાવધાન. અને આ દેખો હાર્દિક કૂતરાના માળા છે, કૂતરાથી સાવધાન લખેલું છે પાછું હોતી કે કૂતરાને ખાલી પ્રેમ જોઈએ એટલે બસ જોઈને પ્રેમ મળી જાય ને એમ જીવનમાં દરેકને પ્રેમ જોઈએ ખાલી. આ દેખો કશું કરે તો કઈ વહાલ જોઈએ વહાલ. તાલા તો કદીક બચવી પડે એ જોઈ લે એ છેટો. તો ગાઈસ જો વિકાએ ગોલ્ડ પહેરી છે, મસ્ત લાગે વિકા હોય. હા હું ચમક્યો ભાઈ, બાદશાહ લાગે હા બાદશાહ. બાદશાહ નહીં તાણ રાજા હા મેં કીધું રાઘા. અરે કલેક્શન લાગે ભાઈ બારે હો ભાઈ. તો ગાઈસ વિકા માટે દેખો રાજાવીરમાં પ્રમોશન કરવા માટે હતા ઇમિટેશનની અંદર તો એક ગિફ્ટ આલી છે ચેન. વિકા કેવું લાગ્યું? સારું લાગ્યું. હા મજબૂત લાગે ભાઈ હમ નહીં લે. હા કારણ કે તો 1 ગ્રામ છે પાછું. 1 ગ્રામ 1 તોલો. હું 1 તોલો એટલે 10 ગ્રામ લે. ગાઈસ ગાડીની અંદર પાછળ જે પણ બેહતા હોય છે ને પાછળ વાળો પહેલી વખત સીટ બેલ્ટ પહેર્યો છે. દેખો આ દેખાય સીટ બેલ્ટ ફર્સ્ટ વાર પહેર્યો છે સેફ્ટી એટલે પણ આ તો ટાવલે જોવા દે હાથ ટાવલે બ્રેક મારજે. ચલો બ્રેક માર. ચલો આગળ ફરી એક વાર ચલો માર બ્રેક મારજે. હા મારી અલે જોરદાર બે બાજી તો બ્રેક મારે હું નહીં જો તાર તો ના આવલે પણ પહેલી વાત કે બ્રેક તો મારી જ દીધી. ગાઈસ છેલ્લા 4-5 મહિનાથી આપણે પ્લાન કરી રહ્યા હતા કે સ્ટવ લઈ લઈએ પણ બજેટનું સેટ જ નહોતું થતું. અને ફાઇનલી આજુભાઈ આપણા જોડે બજેટ આવી ગયું છે તો અમે જોઈએ કે સ્ટવ મળે છે કે નહીં મળતો. એ હેડો સ્ટવ મળે
કામ થાય, બાકી તો નહીં થાય. કારણ કે ચોમાસાની અંદર છે ને સરગાવ બહુ કાઠું પડતું હોય છે. આપણે જે ફાર્મ હાઉસની અંદર તો ત્યાં બધા લાકડા ભીના થઈ ગયેલા હોય છે, એટલે નાખવાની મજા નહીં આવતી. તો જો આજે સ્ટવ મળી જાય ને તો આપણું કોમ થઈ જાય ભાઈ. તો ચલો ઉપર જોઈએ અને જોતે કે ભાઈ એમેઝોન રિટર્ન મોલની અંદર કઈ કઈ નવી નવી વસ્તુ જોવા મળી છે. હું ટેન્શનમાં શું ના ના ચલો ચલો ભાઈ આજે છત્રી બહાર કાઢી જાઉં ને છત્રી બહાર જ ના કાઢો. આવી ગયા. ફાઇનલી ગાઈસ અહીંયા સ્ટવ પણ જોવા મળી ગયો છે. દેખો આપણે જ્યારે પણ ઓનલાઈન ઓર્ડર કરીએ ને ત્યારે આ બધું બ્રેક થઈ જાય છે, નાકાળી વસ્તુ ઘેર નથી આવતી. તો આપણે આવી ગયા છીએ ભાઈ એમેઝોન મોલની અંદર. જુઓ ફાઇનલી સ્ટવે મળી ગયો છે. ગેસના બાટલા મળી જાય કે અરે યાર ઓ તો નહીં હેડો ગેસના બાટલા તો આપણે ઓનલાઈન મંગાવી લઈશું. તમે આવી જાઓ તો મને કહેજો ખાલી. બરાબર ગાઈસ દેખો આ ટાઈપનો આપણે સ્ટવ મંગાવતા હતા પણ આવતો જ નહોતો. અહીંયા ખાલી બાટલો લગાવવાનો ભાઈ. મસ્ત છે નહીં ભાઈ, એડવેન્ચર ચેલેન્જ માટે ફોર્મ લાગે આપણે. એટલે આપણે લેવાનું જ છે ફાઇનલ. તો ગાઈસ આજે આપણે વિક્રમ હંગાથી પ્રેન્ક કરીએ. વિકાના મોલમાં મેં મૂકી અને બહાર આવી ગયા છે. એટલે દેખો લીપમાં જવું હોય ને તો અહીંથી નેચર જવાય, પણ આપણે છે ને લીપમાંની જ્યાં નહીં સીડીઓથી એક જ સ્ટેપ નેચું ઉતરી અને આ બાદ એરિયામાં ફરીએ છીએ. આમ જોઈએ કે વીકો આપણને કેટલી વાર લાગી શું થશે. એનો ફોન અમે સ્વિચ ઓફ થઈ ગયો છે ને એટલે ભાઈ તો ફોન કરવાનું જ નથી, નંબર યાદ નથી ફોન કરે. શું કેવું ભાઈ? પોતે ખરો આપણો 100% પોતે તો ખરો. તો ગાઈસ દેખો બંકો જાય છે વૈકી છે. તો ગાઈસ દેખો વીકો જાય છે શોધવા માટે. એ શોધ્યામાં આગળ તો ફટાફટ આગળ. ચલો ફટાફટ આગળ જઈએ ને જોઈએ તો ખરા ભાઈ સીટી વાળા કે પણ શું થશે. એ ફાઇનલી ગાઈસ વિકાય તો તરત જ જોઈ લીધી. મને બોલો યાર શું કરવાનું. જોઈ લીધી. વિકા પ્રેન્ક તો કર્યો તો યાર. તત જ લે તત જ ના કત્તી કદ ધોલી ટોપ કરી દીધું બોલી જોર ચાલાક મોણસ તો નહીં ખબર નથી મને તો ઓછી થશે. લે તો ગાઈ સગડી તો લીધી ને આ ભાઈ એમ કહેતા હતા ભાઈ જવું તો આ ભાઈ એમ કહે છે કે આગળ એક બીજો સગડી વાળો છે ને ડાયરેક્ટ બાટાણા ઉપર સગડી લગાવીને આવે છે. એટલે મેં કીધું આ લેવી, આ તો ખાલી અડધો કલાક ચાલે, એના કરતાં પેલી લેવી સારી. તો કમસે કમ 2 થી 3 કલાક 4 કલાક ચાલે ને તો આપણે જેવું કોમ કરવું ને એવું કોમ કરી શકીએ. એવું પણ તો ધરો કાઢું હતું લે તાર ઉપર ના જોઈ રહેવાનું કેવાથી પ્રાણી ચમકો છે ભાઈ. ચેન તો મસ્ત લાગે છે ભાઈ ને. હા એના દાંત અને ચેન ના કલર સેમ છે. બુટ્ટી બુટ્ટી પવા गोल्डन बॉय है. तो गाइस देखो तो हम अपनी गाड़ी पड़ी है એટલે આ મેં પ્લાન બનાવ્યું કીધું ગાડી પ્રેન્ક કરીએ પણ બંકાન તો તરત જ ખબર પડી ગઈ. તો ગાઈસ હાર્દિકને થોડો ઘણો સામાન લેવા માટે ગયા છે અને આજે મન છે ને સારું માથું દુખશે યાર. એટલે મારી તબિયત એકદમ વીક થઈ ગઈ છે. સો મને લાગતું નહીં ભાઈ કે વધારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી શકશું. કારણ કે ખબર નહીં યાર તો હતી આવે ને માથું તો દુખતું હતું જ તો બી મેં બ્લોગને કન્ટિન્યુ કર્યો. પણ મારું મગજ આમ થોડુંક ચડ્યું છે વધારે. વિક્રમ ઘેર જઈને સોનથી હું ગીત જવું પડે આપણે. અનેક ભાઈનું કામ છે રામપુર. તો ગાઈસ માથું દુખતું હતું અત્યારમાં તો ઘણું બધું લગભગ 50% જેવું ફ્રેશ ફીલ થાય છે. તો લેડો હિંમતનગર વિનગ્રમણ આજે આપણે સબ્જી લઈએ. થોડા સોટણિયા ચાલુ છે કન્ટિન્યુ અને અહીંયા દેખો બધા ખાડા પડી ગયા છે. ખરેખર વરસાદ છો યાર. રોડ બનાવ્યા પછી કોમકાજ ના કરાય. પહેલાં ગટર લાઈન પાઇપો જે કહું ને બધું પહેલાં કરી નાખાય. પછી આડા છે ને બધા રોડ બધા બગડી જતા હોય છે. હા દેખો હાલત તો બધા ખાલી તો કઈ શાકભાજી લેવા માટે આવ્યા છે.
કાયલો જ લેવાનો હે કે લઈ લે કાયલો લઈ લે હારો હારો આવડે વસ્તુ જાણો મોટો મોટો લઈ લે તો ગાઈસ વિકાઈ દેખો ખુરશી બહુ આગળ લઈ દીધી છે જોરદાર લાગે છે ભાઈ અરે એ ધ્યાન મહિને તેમ બગડે લે ખુરશી કોક થાય તો ભાઈ શું કેવું લે આ જીવત તાની યાર હમણાં કોક ખુદ તો તાતો મોટો ખર્ચો હે ભાઈ શાંતિ રાખ થોડી ઘણી આ વિતારા પાછળ આ મીતા નહીં તો ગાઈસ અત્યારે હાલ આપણે ઘરે નીકળ્યા છીએ ગાડી લઈને અને ગાડીની અંદરથી દેખો કોક અવાજ આવે છે કોઈ બોલતા નહીં લે ભાઈ હો. હા દેખો એ. કોક અવાજ આવે દેખાય આ કોઈ દોકો ને બરિસ્ટ હવે આ શું છે લે હવે કોણ શું છે આવી આવી ના દેખાય સો દે ચાર્જિંગ ચાર્જિંગ છે લે એટલે હોલે અગાડી આવી અગાડી અગાડી છે આવો તો જોયું છે તો ગાઈસ ગાડીની અંદર છે ને આગલા ટાયરની અંદર હવા થોડીક ઓછી છે એના કારણે અવાજ આવતો હતો તો આગળ કોઈ પંચર વાળો મળે ને એના જોડે હવા પુરાઈ લઈ પડે વિકાની એ એટલે ટાયર ની તાર બાદના ટાયર ની વિકાના બાદના ટાયર ની હવા પુરાઈ પડે એમ સમજે નહીં ભાઈ તો ગાઈસ આ ટાયર ની અંદર હવા ઓછી છે આ દેખો એ દેખાય કમ્પ્લીટ દબા નહીં ભાઈ દબી ગઈ છે પેલી ના કારણે પેલામાં છે એક ઓકે છે બધમ ચેક કરાવી લઈએ ના કરતો બધા ટાયરની અંદર અવાજ ચેક કરાવી લઈએ એટલે ગાડી છે ને કમ્પ્લીટ પાછી ચાલે તો ગાઈસ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ગામભોઈ અને અમારા ઘરે કોઈક સબસ્ક્રાઈબર આવ્યા છે 3 છોકરાઓ છે એવું મારા મમ્મીનો ફોન આવ્યો છે તો આપણે ફટાફટ જવું પડે ઘેર કારણ કે બંકાઓ ચાન ના બે લગભગ નહીં હોય તો 15-20 મિનિટથી બે રહ્યા છે ઘેર ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા છે અને દેખો મારા ફોલોવર ચાંદના રાહ જોઈ રહ્યા હતા આવો ભાઈ જય માતાજી આવો જય માતાજી મજામાં જય માતાજી જય માતાજી શાંતિ જગત તો ગાઈસ ચકુબેન આવ્યા છે ચકુબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચોકલેટ તો નહીં લાયા બુની નહીં લાયા આ બધું તો નહીં લાયા સાચું કેવું નહીં લાયા લાઈટ અને ના લાયા હોય તો લાઈટ હાડી કાંઈ બધું નહીં લાયા લાઈટ એ તતલે લીધી હારી કે એ અંબા મે દઈ વાત અમે ચો તાકી સાતા તત પાર્ટી બદલાઈ ગઈ તત પાર્ટી બદલાઈ ગઈ તત નિયમ મેં આવજો તા તો ગાઈસ પપ્પા આયા પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આવો આ બધા સબસ્ક્રાઈબર મળવા માટે આવ્યા છે યુવાન પેઢી હા હા યુવા પેઢી जय माता दी जय माता दी छोटी राजन जय माता दी जय माता दी सबको मुझ आई लेकिन छोटे राजन को छोटी छोटी दिखा दी बाद में जरूर आएगा हो हाँ ऐसा नहीं। बढ़िया मुझ आएगा देखा ना ऐसा मुझ कौन रखता है हाँ। आर्मी वाले અડપોદરાથી સ્પેશિયલ મળવા માટે આવ્યા છે સરસ થેન્ક યુ રોજ 5 કિલોમીટર ઇંગ્લિશ તો નથી આવડતી પણ થેન્ક યુ બોલવું જરૂરી છે તમારી સ્માઇલ ગજબ લાગે છે બસ ખુશ રહો જીવનમાં સારા બનો સ્વચ્છ રહો હે સ્વચ્છ મસ્ત 9મું 10મું 10 બધા 10 સાચું પોઈન્ટ 9-10 બંને આવી ગયા મહેનત 9-10 કરતા રહેજો 10 માં બહુ વેલ્યુ છે